છે ટિફિન કરીને બેસી ગયા છે રિયાંશભાઈ ભૂતા છે હજી રિયાંશ જાગ્યો નથી અને આજે છે હોલી એટલે બધાને હેપી હોલી અને દેશમાંથી મારા હાઉની આવ્યા છે કન્ટિન્યુ બન્યા રહેજો હમણાં મુલાકાત કરાવું તમારા બધાની મારો હાલો ફ્રેન્ડ્સ આપણે જો સવારનો નાસ્તો કરવા બેસી ગયા છીએ આવી દાળ ગરમા ગરમ રોટલી ને એવું ખાવા ટિફિન બનાવ્યું તેમાં બનાવી હતી અડદની દાળ ચા આવી જાઓ નાસ્તો કરવા માં હાઉની જો ફ્રેશ થાય છે મોઢું ને એવું ધોવે છે જો માં નણંદ ધૂળેટી કરવા આવ્યા છે કા સુરત મારા હાઉ આવી ગયા છે હવે ચા નાસ્તો કરવા બેસી ગયા છે સવારમાં જો દાળ ખવડાવું છું મારા હાઉને સવારમાં અડદની દાળ જમવા આવી જાઓ જમી લેવી હા જો રિયાંશભાઈ સવારમાં તરબૂચ ખાવા બેસી ગયા છે મારા હાઉની દેહમાં તો આવ્યા ને તે તરબૂચ લેતા આવ્યા છે મસ્ત મજાના છે ગળ્યા ગળ્યા તરબૂચ ખાર્યું કેવું છે તરબૂચ કેવું છે કે મસ્ત મસ્ત છે કે મસ્ત બધા તરબૂચ ખાવું હોય તો જો બીજું ઘણું બધું લાવ્યા છે આ શેણા ને એવું લાવ્યા છે પછી જો આ શેકેલા શેણા તે લેતા આવ્યા છે તુરની દાળ ને ખોખા ને બધું છે પણ હજી પેકિંગમાં છે ને ઘણું બધું લેતા આવ્યા છે દેહમાંથી રિયાંશભાઈ બે ગયા છે તરબૂચ ખાવા સવારમાં કા ભાઈ કામ કરીને પછી અમે જો ફ્રી થઈને બેઠા તો મારા નણંદની બધા આવી ગયા છે બેસવા કારણ કે મારા હાઉને આવ્યા છે તો એમને પણ જમવાનું હતું તો બોલાવા આવ્યા છે ના નણંદ જો રીવારે પિસ્કારીથી રમે છે પછી જો જમવાનું હતું તો મારા નણંદના ઘરે બધા આવી ગયા છે અને આ બચ્ચા પાર્ટી જો ડાન્સ મસ્તીને ધમાલ કરે છે અમારા રિયાંશભાઈ ડાન્સ કરે છે સોંગ ઉપર પણ આ બધા હોય ને એટલે એને બહુ મજા આવે પછી કે મારે ખુરશી ઉપર બેવું છે મને ખુરશી ઉતાર દે પછી એને ખુરશી ઉતાર દીધી પછી થઈ ગયો છે જમવાનો ટાઈમ અને જો બધા બેસી ગયા છે જમવા અને આ બધા મહેમાન એક હારે બેસી ગયા છે જમવા મારા નણંદના ઘરે અમારે બધાનું જમવાનું હતું હારવાર બીજા પણ મહેમાન હતા તો બધા એક હારે બેસી ગયા છે અને મારા નણંદે જો જમવામાં આટલું હંધું બનાવી નાખ્યું હતું રસ પૂરી અને દાળ ભાત ને બધું બનાવ્યું હતું અને જો બધા જમે છે એક હારે હો ટાઢો રસ પીતા જાય બધા જો પછી હું જમી કાઢવી નવરા થયા પછી નવરા થઈને સીધા તે મારા મમ્મીને ઘરે આવ્યા બધા બેહવા મારા મમ્મીએ ઓપરેશન કરાવ્યું એટલે એમની ખબર કાઢવાની હતી તો ત્યાં આવ્યા પછી મેં કીધું લાવ હું સા પણ મેકી દઉં ને આ બધા જો બધા પણ અહીંયા પણ પાર્કિંગમાં તમારે મસ્તી કરવા મળી છે પછી આપણે હું સાનું કામ લઈ લીધું છે સા બનાવવા મૂકી દીધી છે અને સા બનાવી નાખવી પછી હાંસ પડી ગઈ છે અને હવે હાંસ પડી ગઈ ને સીધા તે આપણે હોલીમાના દર્શન કરવા જવાનું છે અમે બધા હારે જાવી છે દર્શન કરવા જવું પડે ને તમે બધા જો જાવી છે એવી થોડુંક લેટ થઈ ગયું હતું દર્શન કરવા જવામાં 8:30 થઈ ગયા છે એટલો ટાઈમ થઈ ગયો તો પછી અહીંયા આવ્યા ત્યાં અડધી હોળી તો પૂરી થઈ ગઈ હતી પછી અડધી હતી તો પણ જો અમે અહીંયા આવીને દર્શન કરી લીધા છે ને આ બધા જો વાહો ફરી ઊભા રહી ગયા છે એમ કે વાહોને એવું દુખતું હોય સારું થઈ જાય આ હાસું છે કે નહીં તમને બધાને ખબર છે પછી અમે આવું જો ખજૂર ડાળિયા ને એવું બધું લાવ્યા છે એવી એમાં નાખવાનું હોય ને તો એ બધું નાખી દીધું રિયાંશભાઈ જો નાળિયેર લઈને ઊભા રહી ગયા છે એ પણ નાખવાનું છે અમારે એમાં પછી અમે બધા પણ આટા જો ફરવા મળ્યા છે એવી 2-3 આટા ફેર્યા બધાએ પછી બધા દર્શન કરી લીધા છે અને આવડા બધા હોય ને હારવાર તે હરખો કાંઈ વિડીયો ઉતરે નહીં બધા એકાર આટા ફરતા હોય તમે બધા દર્શન કરી આવ્યા જ નહીં કહેજો કમેન્ટમાં અને પછી ઘરે આવીને અમે બધા જો આઈસ્ક્રીમના કોન મંગાવી લીધા છે કારણ કે નવું એસી લીધું તો મેં કીધું હાલો આ બધાને આઈસ્ક્રીમના કોન ખવડાવી દેવી આ બધા માટે આઈસ્ક્રીમના કોન મંગાવ્યા હતા તો જો બધા લઈને બેસી ગયા છે એવી આઈસ્ક્રીમના કોન ઠંડુ એસી મંગાવ્યું તે મેં કીધું હાલો ઠંડુ ખવડાવી દેવી અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એસી માટે એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો કમેન્ટ આવી નથી બહુ એટલે મને એમ છે એસી નહીં ગમ્યું હોય તમને બધાને કમેન્ટમાં કહેજો